ઓકે લેટ્સ સી આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે કે આવતીકાલે માર્કેટની અંદર કઈ ટાઈપનું મોમેન્ટમ જોવા મળે છે કે આજેથી સેન્સેક્સની એક્સપાયરીને મિત્રો એક વસ્તુ ખાસ કરીને એક્સપ્લેન કરવા જેવી છે કે લાસ્ટ ઘણા ટાઈમથી હું જોઉં છું કે જે દિવસે સેન્સેક્સની એક્સપાયરી હોય ને એમાં મહિનામાં એક દિવસ એવો આવે કે એ દિવસે તમને સેન્સેક્સની અંદર મોટી મુવમેન્ટ જોવા મળે. બાકીના જે 3 અઠવાડિયા હોય એની અંદર સેન્સેક્સની અંદર મુવમેન્ટ ન હોય એટલે નિફ્ટીની અંદર કોઈ પણ પ્રકારની મુવમેન્ટ ન હોય. આખો દિવસ નિફ્ટી અને સેન્સેક્સ એક જ રેન્જની અંદર ટ્રેડ થયા કરે. આજની દિવસે તમે સેન્સેક્સનો ચાર્ટ જોવો ને તો એના ઓપ્શનની અંદર પણ કોઈ ખાસી એવી મુવમેન્ટ હતી નહીં. જો આખો દિવસ માર્કેટ એકની એક રેન્જની અંદર સાઇડ વે. હવે સેન્સેક્સ જે હાઈ વોલેટાઇલ ઇન્ડેક્સ છે આપણા ઇન્ડિયન માર્કેટની અંદર એ પણ માત્ર ને માત્ર 150 પોઈન્ટની અંદર ફરતો હતો. એટલે બહુ વિચારવા જેવી બાબત છે, એક્સપ્લેન કરવા જેવું છે. અને હવે મોર્નિંગમાં આપણે આ એક ઝોન માર્ક કરીને આપ્યો તો ભાઈ આ ઝોનની અંદર માર્કેટ આજના દિવસે ફરી શકે. એક ઝોન અહીંયા માર્ક કરેલો હતો પણ એ ઝોનની અંદર જો આજે કાલની ટ્રેડિંગની સાઇડ વે રેન્જ છે એની અંદર માર્કેટ આજના દિવસે ફસાઈ ગયો. હવે આવતીકાલે આપણે માર્કેટની અંદર કઈ પ્રકારની મુવમેન્ટ જોઈ શકીએ, બરાબર. સૌથી પહેલા આપણે જ્યાં સુધી જો આ રેન્જ છે ને આ એક રેન્જ એક બહુ મહત્વની રેન્જ બની ગઈ છે. જ્યારે આ રેન્જની ઉપર માર્કેટ નીકળે 22,175 ની ઉપર ત્યારે તમને અપસાઇડનો એક લેવલ જોવા મળે. એ ક્યાં સુધી? અહીંયા સુધી જોવા મળશે 22,270-75 ની આસપાસ, બરાબર. એટલે 100 પોઈન્ટ જેવો ટાર્ગેટ તમને અહીંયાથી ઉપરની સાઈડ જોવા મળે. ઓપ્શનની મુવમેન્ટ કઈ રીતની છે? ઓપ્શનની અંદર બની શકે કે 35, 40, 50 પોઈન્ટ સુધીનું મુવમેન્ટ તમને જોવા મળે છે કે ઇન ધ મનીની અંદર. અને પ્લસ કાલની ને પરમ દિવસે એક્સપાયરી છે, બરાબર, નિફ્ટીની. એટલે બની શકે કે આવતીકાલે જો માર્કેટ સાઇડવે રેન્જમાં ફસાઈ જાય તો પ્રીમિયમને ઓગાળી નાખશે. એટલે આવા કિસ્સામાં કરવા જેવું શું છે કે માર્કેટ જો સીધું ગેપ અપ થાય છે, ગેપ અપ આ રેન્જની અંદર થાય તો તમારે અહીંયા માર્કેટને પુલ બેકની વેટ કરવાની છે. પછી જો મોમેન્ટમ સ્ટાર્ટ થાય અપસાઇડનું તો અહીંયા સુધીનો ટાર્ગેટ રાખીને ચાલવાનું છે. બાકી એનાથી ઉપર હાલમાં કોઈ ટાર્ગેટ દેખાતા નથી. 22,275 ની ઉપરની વાત થાય છે, બરાબર. અને ડાઉન સાઈડ માટે જો આપણે વાત કરીએ તો માની લો કે આ રેન્જમાં જઈને કોઈ આ ટાઈપનું સિગ્નલ આપણને આપે, જેવી રીતે અહીંયા એક શૂટિંગ સ્ટાર કેન્ડલ બનાવે છે એવી કોઈ કેન્ડલ આપણને અહીંયા ફોર્મ થતી દેખાય તો ત્યાંથી ડાઉન સાઈડનું મુવમેન્ટ આપણે જોઈ શકીએ છીએ. થોડીક અપસાઇડનું મુવમેન્ટ લીધા પછી પણ જો સીધું ગેપ ડાઉન ઓપન થાય તો ક્યાં સુધીની વેઇટ કરવાની છે? જો 21,964 ની નીચે ઓપન થાય, ગેપ ડાઉન ઓપન થાય તો તમારે થોડોક પુલ બેકની વેઇટ કરવાની છે. હવે આજના દિવસે શું થયું હતું? માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું પછી થોડોક પુલ બેક આવ્યો, પણ એમ હતું કે અહીંયાથી માર્કેટ ડાઉન સાઈડની મુવમેન્ટ લઈ લેશે, પણ મુવમેન્ટ લીધી નહીં ને અપસાઇડ સીધી એક રેન્જની અંદર માર્કેટ ફસાઈ ગયું. એટલે આવી જો કાલે કોઈ સ્થિતિ જોવા મળે, સીધું ગેપ ડાઉન ઓપન થાય તો થોડો પુલ બેકની વેટ કરીને પછી જો ડાઉન સાઈડની મુવમેન્ટ સ્ટાર્ટ કરે તો આપણે ડાઉન સાઈડ માટે એન્ટ્રી લેવાની છે. અધરવાઇઝ કોઈ પણ ટ્રેડની અંદર સીધો જમ્પ કરવાનો નથી. અને જો આ રેન્જની અંદર માર્કેટ ફસાયેલું તમને જોવા મળે આવતીકાલે તો પણ કોઈ પણ પ્રકારનો ટ્રેડ કરવાનો નથી. અને માની લો કે 21,960 ની નીચે માર્કેટ જાય છે તો તમને સીધો ટાર્ગેટ અહીંયાથી જોવા મળશે 21,888 ત્યાર પછી 21,777 સુધીના ડાઉન સાઈડના લેવલ તમને જોવા મળશે, બરાબર. અને બેંક નિફ્ટીની અંદર વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર લાસ્ટમાં થોડીક ડાઉન સાઈડની મુવમેન્ટ આ જગ્યા ઉપર આવી હતી, પણ ઓપ્શનની અંદર કોઈ મુવમેન્ટ હતી નહીં. અને આપણે આ લગભગ છેલ્લા 3 થી 4 દિવસથી આ ચાર્ટ આપણે ડેઈલીના માટે ટેલિગ્રામ ચેનલની અંદર અપડેટ કરીએ 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં. બેંક નિફ્ટી સતત ને સતત આ એક જ રેન્જની અંદર ફસાયેલું છે. ઓપ્શનની અંદર ખાસી એવી મુવમેન્ટ જોવા મળેલી નથી. બેંક નિફ્ટીની અંદર સેમ ટુ સેમ નિફ્ટીની જેમ જો ગેપ અપ ઓપન થાય છે તો પુલ બેકની વેઇટ કરવાનો છે. એનો ટાર્ગેટ અહીંયા સુધીનો રહેશે. નિફ્ટી જ્યારે અહીંયા પહોંચશે ને ભાઈ, આનું બ્રેકઆઉટ આપ્યા પછી નિફ્ટી જ્યારે આ રેન્જની અંદર પહોંચશે ને ત્યારે બેંક નિફ્ટી તમે જોજો આ ટ્રેન્ડ લાઇન સુધી આવશે ને પછી ત્યાંથી રિવર્સ થઈ જશે, બરાબર. એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, ગેપ અપ ઓપન થાય તો પુલ બેકનો વેઇટ કરવાનો છે, ત્યાર પછી જ અપસાઇડની એન્ટ્રી લેવાની છે. એ સિવાય રિટેસ્ટ થયા વગર ઓપ્શનની અંદર એન્ટ્રી નથી લેવાની. અને ડાઉન સાઈડ માટે આપણે વાત કરીએ તો આ જે 47,840 નો લેવલ બ્રેક થાય, રિટેસ્ટ કરે માર્કેટ પછી તમારે ડાઉન સાઈડની મુવમેન્ટ એન્ટર કરવાની છે. ત્યાં સુધી ડાઉન સાઈડની કોઈ પણ મુવમેન્ટ એન્ટર કરવાની, કેમ કે માર્કેટ સતત ને સતત આ એક રેન્જથી પાછું અપસાઇડ માટે જતું રહેશે, બરાબર. એટલે બની શકે કે આ રેન્જમાં આવીને ફેક બ્રેકઆઉટનો શિકાર બનાવીને પછી પાછું અહીંયાથી
અપસાઇડનું મુવમેન્ટ લઈ લે એટલે કોઈ સ્ટ્રોંગ એવી બ્રેકઆઉટ કેન્ડલની નીચે બીજી જો કોઈ રેડ કેન્ડલ ક્લોઝ થાય છે તો ડાઉન સાઇડની મુવમેન્ટ અહીંયાથી પોસિબલ છે. ટાર્ગેટ તમને જોવા મળશે 47,500 સુધીનો બેંક નિફ્ટીની અંદર ડાઉન સાઇડમાં. જો નિફ્ટી ડાઉન સાઇડ જાય છે તો બરાબર નિફ્ટી 21,960 ની નીચે નીકળે તો જ બેંક નિફ્ટી ડાઉન સાઇડ માટે પોસિબિલિટી તમને દેખાશે બરાબર. એટલે આ એક વસ્તુ નોટિસ કરવી. અને સ્ટોક માર્કેટની એબીસીડીની સિરીઝની અંદર હાલમાં આપણે ચાર્ટની પેટર્ન આધારિત વિડીયો બની રહ્યા છે. એટલે જે કોઈ પણ મિત્રોએ હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને ખાસ સ્ટોક માર્કેટની એબીસીડીની જે સિરીઝ છે ફ્રી ઓફ કોસ્ટ તમને શીખવાડવામાં આવે છે નોલેજ માર્કેટનું, પ્રાઇસ એક્શન સ્ટ્રેટેજી કઈ રીતે વર્ક કરે છે એના ઉપર આપણે ફ્યુચરની અંદર વિડીયો બનાવવાના. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ ચેનલ સબસ્ક્રાઇબ કરાવવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય સિયારામ.